નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રાજ સોની છે. આજે આપણે IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ વિશે વાત કરીશું, જે મુખ્યત્વે પેટમાં જઠર અને આંતરડાને અસર કરતો રોગ છે, જેમાં પેટમાં ચૂંક આવવી, ગેસનો ભરાવો થવો, પેટ ભારે લાગવું, જાડા થવા કે કોન્સ્ટિપેશન થવું અથવા બંને જેવા લક્ષણો હોય છે. ઓછા લક્ષણો હોય તો લાઇફસ્ટાઇલ ચેન્જ અને ડાયટ ચેન્જથી ફરક પડી શકે છે, પણ વધુ તીવ્ર લક્ષણો હોય ત્યારે મેડિસિન લેવી જરૂરી છે. મુખ્ય લક્ષણોમાં આંતરડાની મોમેન્ટ બદલાઈ જાય છે, જેના લીધે દિવસમાં પહેલાં કરતાં વધુ વાર પેટ સાફ થાય અને પેટ સાફ થયા બાદ પણ પેટ ભારે લાગે અને જમવાની ઈચ્છા ન થાય. આના કારણો વિશે વાત કરીએ તો આંતરડામાં વધુ પડતું સંકોચન થવું, આંતરડામાં કોઈ ઇન્ફેક્શન હોય અથવા સ્ટ્રેસફુલ લાઈફને કારણે પણ આ તકલીફ થઈ શકે. શેના લીધે લક્ષણોમાં વધારો થાય તો કોઈ ફૂડ એલર્જી હોય અથવા તો પછી સ્ટ્રેસવાળી લાઈફ હોય એને કારણે થાય છે. કેવા લોકોને આ તકલીફ વધુ થાય? યુવાનોમાં, સ્ત્રીઓમાં હોર્મોન ચેન્જીસના કારણે આ તકલીફ વધુ જોવા મળે છે. આ સિવાય કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ જેમ કે એન્ઝાયટી, ડિપ્રેશન જેવા કેસમાં પણ વધુ જોવા મળે છે. હવે આ રોગમાં ડૉક્ટરને ક્યારે મળવું? વજનમાં અચાનક ઘટાડો થાય અથવા દિવસમાં પહેલાં કરતાં વધુ વાર જાડા થવા, જાડા સાથે બ્લડ હોવું અથવા ચીકાશ પડતા જાડા થવા, લાંબા સમય સુધી પેટમાં દુખાવો થતો રહેવો અને તેમાં રાહત ન મળવી. મુખ્યત્વે આ એક ફંક્શનલ રોગ છે, જે દર્દીના અનુભવ થતા લક્ષણોથી નિદાન કરવામાં આવે છે. તેમાં કોઈ સ્પેસિફિક ચેકઅપ હોતો નથી. આંતરડાના જનરલ ચેકઅપથી આના વિશે ખ્યાલ આવે છે. આ રોગ માટે હોમિયોપેથી પદ્ધતિમાં ખૂબ સારો ઇલાજ છે, જેનાથી આ રોગ જડમૂળથી મટી શકે છે. તો હમણાં જ એપોઇન્ટમેન્ટ બુક કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને પેજને ફોલો કરો. આજના વિડીયોમાં આટલું જ. નમસ્કાર.